Hello everyone. Last lecture number 8 we discuss mesomeric effect. Today we will discuss uh, hyperconjugative effect in lecture number 9. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. ओके मित्रों, આજના જે લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ એની અંદર જે ટોટલ આપણે બે ઇફેક્ટનું સ્ટડી કરી ગયા છીએ. આજની જે ત્રીજી ઇફેક્ટ છે એ છે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ. ઓકે, હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ એની આપણે સેકન્ડ નેમ તરીકે જો આપણે કહેવું હોય તો એ છે બાકર-નાથન ઇફેક્ટ. બાકર-નાથન ઇફેક્ટ બરાબર, એનું સેકન્ડ નેમ છે. આપણે જે આગળના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી રેઝોનન્સ ઓર મેસોમેરિક ઇફેક્ટ, સેમ એ જ અહીંયા હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. અહીંયા જે હાઇપર કોન્જ્યુગેશનની અંદર આપણે વાત કરીએ તો કે હાઇપર કોન્જ્યુગેશન છે એ પરમેનન્ટ ઇફેક્ટ છે, તો આપણે ખબર જ છે પરમેનન્ટ ઇફેક્ટ. ઓકે, જેમ આપણે રેઝોનન્સની અંદર જે રીતના બોન્ડ છે એ રેઝોનન્સ થયેલા જોવા મળતા હતા, એટલે કે સિંગલ ડબલ આ રીતના જે અલ્ટરનેટ બોન્ડ છે એ અલ્ટર થતા હતા બરાબર. જે જગ્યાએ સિંગલ હોય તે જગ્યાએ ડબલ, એટલે આ રીતના છે એ બોન્ડ બ્રેક થઈ અને એ જગ્યાએ છે રેઝોનન્સ થતું હતું. અહીંયા જે રેઝોનન્સ થશે એ આપણેનું નામ છે નો બોન્ડ રેઝોનન્સ. રેઝોનન્સ પ્રોસેસ તો આપણે જોવા મળશે. ઓકે, સિંગલ ડબલ બોન્ડ તો આપણે એની અંદર જોવા મળશે. નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર, રાઈટ. પણ અહીંયા જે રેઝોનન્સ છે એ રેઝોનન્સ આપણે જે વાત કરીએ પ્રમાણે કે જે હાઇપર કોન્જ્યુગેશનની અંદર સ્પેશિયલ આપણે જો જોવું હોય તો એની અંદર જે રેઝોનન્સ છે એ રેઝોનન્સ આપણે તો કે એ રેઝોનન્સ આપણે બે રીતે જોવા મળશે બરાબર. પણ એ રેઝોનન્સ છે એ કેની અંદર તો કે જ્યારે એ ડીલોકેલાઇઝેશન થશે, ડીલોકેલાઇઝેશન બરાબર, ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્સફર થશે ત્યારે એ આપણે બે કન્ડિશનની અંદર જોવા મળશે. ફર્સ્ટ આપણે વાત કરીએ એ પ્રમાણે તો કે એની અંદર સિગ્મા બોન્ડ એન્ડ પી ઓર્બિટલ, અને જો આપણે બીજી રીતે કહેવું હોય તો સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ. આ રીતના છે આપણે ડીલોકેલાઇઝેશન જોવા મળે છે બરાબર. રેઝોનન્સ તો આપણે થશે જ, રેઝોનન્સની સાથે સાથે છે એ શું થશે તો કે એ લોકેલાઇઝેશન જોવા મળશે. લોકેલાઇઝેશન જોવા મળશે એટલે એની અંદર બે પોસિબિલિટી આવશે, એક સિગ્મા બોન્ડ પી ઓર્બિટલ અને સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, રાઈટ. આની અંદર જે વાત કરીએ પ્રમાણે તો કે હાઇપર કોન્જ્યુગેશન છે એ હાઇપર કોન્જ્યુગેશન ડીલોકેલાઇઝેશન કારણે આપણે બે રીતે આપણે જોવા મળેલ છે. હવે પેરા ઓર્બિટલ અંદર જો ડીલોકેલાઇઝેશન અને સિગ્મા બોન્ડ હોય એટલે કે એની અંદર રેઝોનન્સ થતું હશે ત્યારે એ આપણે કાર્બોકેટાયન એન્ડ ફ્રી રેડિકલની અંદર છે જોવા મળતું હશે. કાર્બોકેટાયન અને ફ્રી રેડિકલની અંદર જોવા મળતું હશે. જ્યારે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ છે, પાઈ બોન્ડ છે એટલેનો મતલબ એમ કે એની અંદર છે ડબલ બોન્ડ જોવા મળતા હશે. અમુક કેસની અંદર છે એ સિંગલ બોન્ડ હશે. અહીંયા પાઈ બોન્ડ છે તો પાઈ બોન્ડ આપણે ખબર છે કે એની અંદર જોવા મળે છે તો કે આલ્કેન, આલ્કેનની અંદર સિંગલ બોન્ડ હોય તો કે આલ્કિન એન્ડ આલ્કાઇન, આલ્કિન એન્ડ આલ્કાઇન. આ જે બંને છે એની અંદર છે આપણે સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ છે જોવા મળે છે. ઓકે, જ્યારે સિગ્મા બોન્ડ અને પી ઓર્બિટલ છે એની અંદર કાર્બોકેટાઇન અને ફ્રી રેડિકલ જોવા મળે છે. એક આપણે અહીંયા નોટ કરવાની રહેશે કે કાર્બોકેટાઇનની જગ્યાએ કાર્બો એનાઇનની અંદર છે એ ઇફેક્ટ કેમ નથી થતી બરાબર. કારણ તો કે કાર્બોકેટાઇનની અંદર છે આપણે વાત કરીએ પ્રમાણે કે કાર્બોકેટાઇન એની અંદર ઇલેક્ટ્રોન છે શું કરશે તો કે હંમેશા માટે પોઝિટિવ હોય, એનો મતલબ એમ કે એની પાસે ઇલેક્ટ્રોન કેવા હશે તો કે વધારે હશે, રીચ હશે. ઇલેક્ટ્રોન વધારે હશે એટલે શું કરશે એ ડોનેટ કરી શકશે. જ્યારે કાર્બો એનાઇન પાસે છે એ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ નહીં આપે બરાબર, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન શું હશે તો કે ડિફિશિયન્ટ હશે. ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ હશે એટલે શું થશે તો કે ડીલોકેલાઇઝેશન થશે.
બરાબર. એટલે આ રીતના છે કાર્બો એનાયન છે એ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ આપતું નથી. રાઈટ. ચલો હવે આપણે જે વાત કરીએ પ્રમાણે તો કે સિગ્મા બોન્ડ અને પી ઓર્બિટલ, સિગ્મા બોન્ડ અને પી ઓર્બિટલ એની અંદર જે સિગ્મા બોન્ડ અને આપણે છે કાર્બોકેટાયનની વાત કરીએ. રાઈટ. એની સાથે સાથે તો કે આ જે હાઇપર કોન્જ્યુગેશન છે એ આપણે કઈ કઈ ઇફેક્ટની અંદર છે જોવા મળશે. જેમ આપણે વાત કરી પ્રમાણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર આપણે શું ડિસ્કસ કરેલી હતી ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર, તો કે એની અંદર જે કોઈ એક કાર્બન હોય, બરાબર, એટલે કે આલ્કાઇલ કોઈ એક ગ્રુપ હોય એ ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર તો કે સેકન્ડરી, ટર્સરી અને પ્રાઇમરી આ રીતના છે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર આપણે જોવા મળતું હતું. અનસેચ્યુરેટેડ સિસ્ટમ હતી, બરાબર. એની સાથે જો આલ્કાઇલ ગ્રુપ એટેચ થયેલું હોય ત્યારે એ આપણે એને શું કરતા હતા તો કે એને રિવર્સ આપણે કહેતા હતા. રિવર્સ એટલે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, બરાબર. રિવર્સની અંદર આપણે જોવા જઈએ તો કે એ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આ રીતના છે ને આપણે ઓર્ડર છે એની એરેન્જ કરતા હતા, બરાબર. આપણે એના વિશે છે હવે ડિસ્કસ કરીએ. તો આ જે હાઇપર કોન્જ્યુગેશનની અંદર તો કે એની સ્ટેબિલિટી છે, બરાબર, કે જે આપણે આલ્કાઇલ ગ્રુપની સ્ટેબિલિટી છે એ સ્ટેબિલિટી છે આપણે અલગ અલગ ક્લાસીસની અંદર આપણે જોવા મળે. તો જેમ કે કાર્બોનિયમ જે આયન હોય, બરાબર, એને જો આપણે એક્સપ્લેન કરવું હોય તો કે નંબર ઓફ શું કહી શકાય, નંબર ઓફ નો બોન્ડ રેઝોનન્સ. રાઈટ. હાઇપર કોન્જ્યુગેશનની અંદર છે આપણે નો બોન્ડ રેઝોનન્સ આપણે હમણાં જે ડિસ્કસ કરેલા એટલે કે નંબર ઓફ છે એ નો બોન્ડ કેટલા છે એની અંદર આપણે એ ખ્યાલ આપણે મેળવી શકાય છે, બરાબર. એ સ્ટ્રક્ચરની અંદર આપણે જે વાત કરીએ તો કે એ સ્ટ્રક્ચરની સાથે સાથે તો કે એની અંદર શિફ્ટિંગ થયેલા જે બોન્ડ છે, કેવા બોન્ડ તો કે શિફ્ટિંગ થયેલા બોન્ડ, આ જે બોન્ડ છે એ શું કરશે તો કે રેઝોનન્સ સ્ટ્રક્ચર આપશે આપણે, રાઈટ. અને એ બોન્ડની સાથે શું કરશે તો કે જે એની અંદર ઇલેક્ટ્રોનિક જે કન્ફિગ્યુરેશન છે, બરાબર, ઇલેક્ટ્રોનિક જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની સાથે તો કે એ ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થશે અને જે બાજુનો કાર્બન હશે એ શું આપશે તો કે અહીંયા શિફ્ટ થશે. એ બાજુના કાર્બન આપણે કહીએ એડજસન્ટ કાર્બન. એક કાર્બનને ત્યાં છે શું કરશે તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે, બરાબર. અને આ રીતના જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એ જગ્યાએ તો કે જે કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ છે, કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ ત્યાં ઇલેક્ટ્રોન શું થશે તો કે ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ એટલે કે તે જગ્યાએ ઇલેક્ટ્રોન છે એ ઘટતા હશે, બરાબર. ત્યારે એ ડિક્રીઝ થતું હશે, ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ કાર્બન હશે ત્યારે એ જ ટાઈમે તો કે જે પોઝિટિવ ચાર્જ છે એ શું થતું હશે તો કે એ હાઇડ્રોજન છે એ પોતે એક્સેપ્ટ કરતું હશે, બરાબર. અને આ જે ઇલેક્ટ્રોન જે રિલીઝ થશે, બરાબર, ઇલેક્ટ્રોન રિલીઝ થશે એટલે કે નો બોન્ડ જે કેરેક્ટર છે એની અંદર એ બાજુના કાર્બન ઉપર એટલે કે જે કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ છે એને આપણે કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન અથવા તો નો બોન્ડ રેઝોનન્સ છે આપણે એને કહી શકાય, બરાબર. જે રીતના આપણે બાકર-નાથન ડેવલપ જે એનો કોન્સેપ્ટ જોયેલો, બરાબર, એની જે ઇફેક્ટ જોયેલી એ જ પ્રમાણે અહીંયા જે મોર હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર હશે એ શું કરશે તો કે એના કોઈ એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે સ્ટેબિલિટી છે કઈ રીતના આપણે જોવા મળશે, બરાબર. તો જે આપણે વાત કરેલી હતી કે એની અંદર તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર આપણે શું જોયું હતું તો કે સેકન્ડરી, ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી આ રીતના આપણે છે ઓર્ડરની અંદર આપણે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર આપણે એરેન્જ કરેલું હતું, બરાબર. આ છે આપણે શું લખેલું તો કે આલ્કાઇલ ગ્રુપ. કયા ગ્રુપ છે? આલ્કાઇલ ગ્રુપ. ઓકે, એના વિશે આપણે છે ડિસ્કસ કરેલી હતી. હવે એની અંદર તો કે કાર્બોનિયમ આયન છે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ તો કે કાર્બોનિયમ આયન છે એ કઈ રીતના એરેન્જ થતું હશે તો કે કાર્બોનિયમ આયન છે એ ઇલેક્ટ્રોન રિલીઝ થતું હશે ઇન્ડક્ટિવ ઇફેક્ટના કારણે આપણે જે વાત કરેલી હતી પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ રિલીઝ થતું હશે ત્યારે એની પાસે જે કેપેબલ ઇલેક્ટ્રોન છે એ શું કરતું હશે તો કે ઇલેક્ટ્રોન છે એ રિલીઝ કરતું હશે. આલ્કાઇલ ગ્રુપ પાસે આપણે વાત કરી પ્રમાણે આલ્કાઇલ ગ્રુપ પાસે છે એ ઇલેક્ટ્રોન હશે જ, બરાબર. તો એ શું કરતું હશે તો કે ઇલેક્ટ્રોન રિલીઝ કરતું હશે ત્યારે એની અંદર છે એ ડિફરન્ટ ટાઈપની ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે જનરેટ થતી હોય, બરાબર. સિમ્પલ આપણે કે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો એની અંદર જે હાઇપર કોન્જ્યુગેશન છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એ કઈ રીતના છે એની અંદર આલ્ફા પોઝિશન અથવા તો જે ડબલ બોન્ડ છે એ જનરેટ થતા હશે એ આપણે જોઈએ. ચાલો, તો એક એક્ઝામ્પલ છે મારી પાસે કાર્બન, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ, બરાબર. આ રીતના આપણે જે વાત કરીએ એક વેલેન્સી છે અહીંયા હશે, ટોટલ કાર્બનની છે 4 વેલેન્સી છે સેટ થયેલી છે આપણે, બરાબર. એમાંથી એક હાઇડ્રોજન છે આની સાથે આપણે એટેચ કરેલો છે અને જે કાર્બોનિયમ આયન છે આપણે ખબર છે કે એની સાથે હાઇડ્રોજન હશે તો જ છે આપણે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ જોવા મળશે, બરાબર. હાઇપર કોન્જ્યુગેશન એની અંદર મિનિમમ છે એ
કાર્બન અને હાઇડ્રોજન પ્રેઝન્ટ તો હોવા જ જોઈએ, બરાબર। ચાલો હવે શું કરશે તો કે અહીંયા રેઝોનન્સ છે એટલે કે આ બોન્ડ છે શિફ્ટ થશે, શિફ્ટ થશે એટલે શું થશે તો આ જે હાઇડ્રોજન છે એ જગ્યાએ બોન્ડ થશે, અહીંથી આ બોન્ડ છે શું કરશે તો કે બ્રેક કરશે, બ્રેક કરશે તો કાર્બન પોતાનો છે એક ઇલેક્ટ્રોન છે એક્સેપ્ટ કરશે અને એક એનો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે। જ્યારે રેઝોનન્સ થશે ત્યારે શું જોવા મળશે, ઓલરેડી કાર્બન પાસે છે એ એક બોન્ડ છે એ હાઇડ્રોજન સાથે જોડાયેલો હતો, ઓલરેડી બે બોન્ડ તો એના બીજા કોઈ સાથે વેલેન્સી છે, એટલે શું કરશે અહીંથી હાઇડ્રોજન હવે એક રિમૂવ થશે, આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થશે, કાર્બન પાસે પોતાનો શું વધશે એક ફ્રી રેડિકલ, બરાબર। એ બોન્ડ જ્યારે શિફ્ટ થશે ત્યારે શું કરશે તો કે આ એક ફ્રી રેડિકલ છે એ તો કે આ જે કાર્બન પાસેનો જે બોન્ડ છે ડબલ બોન્ડ એ પણ શું થશે ત્યાંથી બ્રેક થશે, બ્રેક થશે એટલે શું થશે તો કે એનો એક કાર્બન પાસેનો ઇલેક્ટ્રોન ને એક આ કાર્બન પાસેનો ઇલેક્ટ્રોન છે એ જમા રહેશે, બરાબર। ત્યારે હવે જે આપણે વાત કરીએ અહીંથી બોન્ડ છે એ બ્રેક થશે એટલે એક કાર્બન છે પોતાનો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને આ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે। આ કાર્બન પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન તો એક હાઇડ્રોજનનો જે બોન્ડ બ્રેક થયો ત્યાંથી આવેલો, હવે શું કરશે આ કાર્બનનો જે ફ્રી રેડિકલ છે અને આ કાર્બનનો ફ્રી બંને વચ્ચે શું કરશે તો કે એ બોન્ડ બનાવશે, બોન્ડ બનાવશે તો કઈ રીતના સ્ટ્રક્ચર થશે તો કે કાર્બન પાસે જે સ્ટ્રક્ચર હતું, બરાબર, હવે એને શું કર્યું તો કે અહીંથી જે બોન્ડ છે એ શિફ્ટ થઈ ગયો અને એની જગ્યાએ અહીંથી ડબલ બોન્ડ એને જનરેટ થઈ ગયા, અહીંયા ડબલ બોન્ડ હતા ત્યાંથી એક સિંગલ બોન્ડ આવી ગયો, બરાબર, અને એની પાસે શું આવ્યું તો કે એક નેગેટિવ ચાર્જ આવી ગયા, રાઈટ। એટલે આ રીતના છે એ આપણે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે જોવા મળતી હશે, બરાબર। આલ્ફા પોઝિશન ઉપરથી એટલે કે જે બાજુના કાર્બન ઉપરથી છે એ બોન્ડ શું થશે તો કે એ ડબલ બોન્ડ છે એ તો કે પ્રેઝન્ટ જે હશે એના ઉપરથી એની ઇફેક્ટ છે જનરેટ થતી હશે। ચાલો આપણે હમણાં જે ડિસ્કસ કરેલી કઈ ડિસ્કસ કરેલી તો કે સિગ્મા બોન્ડ અને કાર્બોકેટાઇન એની આપણે છે એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ જેથી કરીને આપણે છે એની અંદર વધારે ખ્યાલ આવશે, ઓકે। તો આપણે જ્યારે એની અંદર ડિસ્કસ કરેલી હતી કેના બોન્ડ વિશે તો કે સિગ્મા બોન્ડની અંદર જે કાર્બોકેટાઇનની આપણે વાત કરવાની છે, કેના વિશે કરવાની તો સિગ્મા બોન્ડ અને કાર્બોકેટાયન। ચાલો મિત્રો સિગ્મા બોન્ડ અને કાર્બોકેટાયન તો કે એની અંદર જે હાઇપર કોન્જ્યુગેશનની જે કન્ડિશન છે પહેલાં આપણે જોવાની છે, કન્ડિશન ફોર હાઇપર કોન્જ્યુગેશન, ઓકે। હાઇપર કોન્જ્યુગેશન અંદર તો કે એની અંદર આપણે જે આગળની હમણાં રિએક્શન જોઈ ત્યારે આપણે વાત કરી પ્રમાણે રેઝોનન્સના જે બોન્ડ બ્રેક થાય અને એકબીજાને છે ઇલેક્ટ્રોન છે શેરિંગ કરે છે અને ઇલેક્ટ્રોન છે ડિફિશિયન્ટ જનરેટ થશે, એના માટે પેલી કન્ડિશન આપણે છે એ જોઈએ તો કે ફર્સ્ટ કન્ડિશન શું કહેવા માગે છે તો કે આલ્ફા નંબરનો જે કાર્બન હોય, આલ્ફા નંબરનો જે કાર્બન છે, બરાબર, એ હંમેશને માટે કેવો હોવો જોઈએ તો કે એની કન્ફિગ્યુરેશન છે sp3 હોવી જોઈએ, રાઈટ। સેકન્ડ કન્ડિશન આપણે શું કહીએ તો કે એની અંદર મિનિમમ 1 આલ્ફા કાર્બન હાઇડ્રોજન, મિનિમમ કાર્બન પાસે છે એ આલ્ફા કાર્બન હાઇડ્રોજન છે એ કેવો હોવો જોઈએ પ્રેઝન્ટ હોવો જોઈએ। કહેવાનો મતલબ છે કે જેની પાસે આલ્ફાનો જે કાર્બન છે એની પાસે કાર્બન અને હાઇડ્રોજન છે એ હોવું જોઈએ તો જ એમાંથી છે એ હાઇડ્રોજન છે શું થશે તો કે રિમૂવ થઈ શકશે અને જે એ આલ્ફા કાર્બન છે એ હંમેશા માટે કેવો હોવો જોઈએ તો કે sp3 કન્ફિગ્યુરેશન હોવી જોઈએ। સિમ્પલી આપણે છે એ આલ્ફા જે કાર્બન છે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ, આપણે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, ચાલો તો કે આલ્ફા કાર્બન છે કેની અંદર હશે તો કે આલ્ફા કાર્બન છે અહીંયા જે કન્ડિશન આપણે વાત કરીએ એ પ્રમાણે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે સિમ્પલી CH3CH2 કાર્બોનિયમ આયન આપણે લઈએ છીએ, ઇથાઇલ કાર્બોનિયમ આયન, બરાબર। ચાલો હવે આની અંદર CH3CH2 પોઝિટિવ ચાર્જ, આ જે ચાર્જ છે એની બાજુનો કાર્બન એટલે કે એને આલ્ફા કાર્બન કહીએ છીએ, આલ્ફા કાર્બન છે એટલે એની અંદર છે કાર્બન અને હાઇડ્રોજન છે મિનિમમ એક આલ્ફા કાર્બન કહી શકાય આપણે, રાઈટ। ટોટલ આની પાસે જે હાઇડ્રોજન છે કેટલા છે તો કે 3, તો એને આપણે શું કહી શકાય 3 આલ્ફા કાર્બન હાઇડ્રોજન, રાઈટ। સેકન્ડ આપણે એક્ઝામ્પલ કોઈ એક લઈએ, ચાલો એનું આપણે સેકન્ડ એક્ઝામ્પલ છે હું અહીંયા આપણે લખીએ કાર્બન
CH2 રાઈટ. જો આપણે આ જ એક્ઝામ્પલને આપણે આગળ વધારીએ, ચાલો CH2 એની ઉપર પ્લસ ચાર્જ છે, આ હાઇડ્રોજન છે હું આ રીતના છે એ ગોઠવી દીધું આપણે ત્રણેય હાઇડ્રોજન અને કાર્બનની વેલેન્સી સાથે. આ સ્ટ્રક્ચરને આપણે આગળ વધારીએ છીએ. ઓકે, હવે CH3 ઉપરનો પ્લસ ચાર્જ છે, આ કાર્બનના ત્રણેય હાઇડ્રોજન આપણે એને એરેન્જ કરી દીધેલા છે. હવે આપણે જોઈનું કઈ રીતના છે હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. ચાલો આપણે પહેલી વાત કરીએ. જો અહીંથી છે એ બોન્ડ બ્રેક થાય, ઉપરનો હાઇડ્રોજનનો બોન્ડ છે એ બ્રેક થાય, ત્યારે જેની અંદર સ્ટ્રક્ચર છે આપણે જોવા મળશે, કેવું જોવા મળશે તો કે એનું સ્ટ્રક્ચર છે એ કાર્બનની સાથે બે હાઇડ્રોજન, CH2ની સાથેનો જે એક આપણે વાત કરીએ હવે બોન્ડ બ્રેક થશે ત્યારે શું જોવા મળશે. અહીંયા આપણે જે હાઇડ્રોજન જોવા મળે છે એમાંથી ઉપરનો છે આપણે વાત કરીએ તો કે એ છે શું કરશે તો કે આ બંને છે પોતાના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, કાર્બનનો અને એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન. બરાબર. હવે જો આપણે વાત કરીએ શું તો કે આ પોઝિટિવ ચાર્જ છે ને એ કોણ લઈ લેશે, હવે હાઇડ્રોજન લઈ લેશે, એટલે એની ઉપર છે અહીંયા શું કરશે તો કે ડબલ બોન્ડ જનરેટ થશે. કારણ તો કે એક ફ્રી રેડિકલ અને આની પાસેનો જે બોન્ડ છે એ કોને લીધો તો કે એક હાઇડ્રોજન, એટલે ત્યાંનો એક ફ્રી રેડિકલ બંને વચ્ચે છે નવો બોન્ડ જનરેટ થશે અને એક હાઇડ્રોજન છે એ પોતે શું કરશે તો કે આલ્ફા હાઇડ્રોજન છે એ ત્યાંથી રિમૂવ થશે. બરાબર. સેમ એ જ કન્ડિશન. ચાલો હવે આપણે એમ કહીએ કે નીચેનો કાર્બન બ્રેક થશે તો એ પોઝિટિવ ચાર્જ કોણ લેશે, હાઇડ્રોજન લેશે. ડબલ બોન્ડ જનરેટ ક્યાં થશે તો કે કાર્બન C ડબલ બોન્ડ CH2. એટલે આ રીતના આપણે જોવા જઈએ તો ટોટલ આપણે છે 3 આલ્ફા કાર્બન હાઇડ્રોજન છે એ જોવા મળશે. ટોટલ છે એ કેટલા આલ્ફા કાર્બન જોવા મળશે તો કે 3 જોવા મળશે. બરાબર. 1, 2 અને 3 સેમ આ જ કન્ડિશન ઉપર પણ છે આપણે હાઇડ્રોજન જોવા મળશે. ઓકે, તો આ જે આપણું એક્ઝામ્પલ છે એના દ્વારા આપણે આલ્ફા કાર્બન છે આપણે દર્શાવી શકાય કે 3 જે આલ્ફા છે કઈ રીતના આપણે આવી શકે. તો ત્રણેય હાઇડ્રોજન ઉપરથી આપણે 3 આલ્ફા પોઝિશન છે એ ફાઇન્ડ કરી શકાય. બરાબર. તો આપણે જે હાઇપર કોન્જ્યુગેશનનું સ્ટ્રક્ચર છે એ આપણે એના ફોર્મ્યુલા માટે આપણે જોઈએ. તો હાઇપર કોન્જ્યુગેશન છે એ હાઇપર કોન્જ્યુગેશન તો કે નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર, નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. ઘણા કેસની અંદર છે +1 લખે છે, ઘણા કેસની અંદર છે +1 નથી લખતા. બરાબર. ઘણા છે +1 લખે છે અને લખતા નથી, પણ રિયલી ફોર્મ્યુલા આપણે છે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચરની અંદર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. ચાલો આપણે છે હવે આલ્ફા હાઇડ્રોજનની છે આપણે એક કેલ્ક્યુલેશન કરીએ. બરાબર. એક એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ. બીજું CH3CH અને આ જે કાર્બન ઉપર છે એ CH3+. જે જગ્યાએ તમને કાર્બોકેટાયન સ્ટ્રક્ચર જોવા મળે છે, આલ્ફા હાઇડ્રોજન આપણે ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે તો કે આલ્ફા હાઇડ્રોજન. નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન છે એની અંદર કેટલા જોવા મળશે તો કે એની અંદર જે હાઇપર કોન્જ્યુગેશનનું જે સ્ટ્રક્ચર છે, બરાબર, એની અંદર આપણે જે વાત કરીએ, જે કાર્બોકેટાયનનો જે કાર્બન છે એ કાર્બન સાથે કેવો કાર્બનની સાથે સીધા છે હાઇડ્રોજન એટેચ થયેલું છે. બરાબર. કાર્બનની સાથે કાર્બન એટેચ થયેલો હોવો જોઈએ અને એ જ કાર્બન સાથે છે હાઇડ્રોજન એટેચ થયેલો હોવો જોઈએ. એને આપણે કહીએ છીએ આલ્ફા નંબરનો કાર્બન. બરાબર. તો અહીંયા આ જે કાર્બોકેટાયનનો જે કાર્બન છે એની સાથે સીધા બે કાર્બન છે એટેચ થયેલા છે, એ બંને કાર્બનને આપણે આલ્ફા પોઝિશન કહી શકાય. બરાબર. અને એ જ કાર્બન સાથે છે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો ટોટલ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા કહી શકાય? 6 આલ્ફા હાઇડ્રોજન. જે રીતના આપણે આગળના સ્ટ્રક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી કે બોન્ડ છે કઈ રીતના બ્રેક થાય અને ડબલ બોન્ડ કઈ રીતના છે જનરેટ થાય. આ જે કાર્બનના 3 હાઇડ્રોજન છે, 3 તો બોન્ડ બ્રેક થશે, ટોટલ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન 3 અને આ કાર્બન ઉપરથી આપણે મળશે અને 3 છે આ કાર્બન ઉપર. ટોટલ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન છે આપણે 6 જોવા મળશે. ઓકે, ચાલો સિમ્પલ બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. CH3C બંને કાર્બન ઉપર છે આપણે H આપણે લખી દીધું છે અને પોઝિશન છે એ આપણે કાર્બોકેટાયનની આપી. નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન છે તમને કઈ રીતના જોવા મળશે? બરાબર. તો આપણે જે વાત કરીએ પ્રમાણે અહીંયા આ કાર્બન જે કાર્બોકેટાયન છે એની સાથે જ છે એ કાર્બન એટેચ થયેલો છે અહીંયા,
અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આપણે કન્સિડર કરતા નથી કારણ કે કાર્બન સાથે કાર્બન છે એટેચ થયેલો હોવો જોઈએ. તો અહીંયા કાર્બન સાથે કાર્બન એટેચ થયેલો છે, એ જ કાર્બન સાથે 3 હાઇડ્રોજન એટેચ થયેલા. ટોટલ આલ્ફાના જે કાર્બન છે આપણે કેટલા જોવા મળશે? 3 આલ્ફા H. ઓકે, સિમ્પલી આપણે એક જ કહીએ તો આની અંદર આલ્ફા નંબરના જે કાર્બન જોઈએ, ચાર્જ કાર્બોકેટાઇન કોની પાસે છે? કાર્બન. આ કાર્બન સાથે બીજા કાર્બન છે એટેચ થયેલા નથી, તો એની અંદર તો કે આલ્ફા હાઇડ્રોજન કેટલા જોવા મળશે? તો કે 0. રાઈટ. ચાલો હવે એક એક્ઝામ્પલ લઈએ. એક કાર્બોકેટાયન છે. આ જે કાર્બોકેટાયન ઉપર છે ત્રણેય ઉપર CH3 ગ્રુપ છે. તો હવે આપણે ખબર પડશે કે ટોટલ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા ફાઇન્ડ થઈ શકે. આ કાર્બન છે એની ઉપર આપણે જોઈએ તો કે આલ્ફા પોઝિશન 1, 2 અને 3 ત્રણેય છે એ આલ્ફા પોઝિશન ઉપર છે અને એ જ કાર્બન ઉપર હાઇડ્રોજન છે એ જોડાયેલા છે. અને એ હાઇડ્રોજનની સંખ્યા છે કેટલી છે? તો કે મિનિમમ 3, 3 અને 3 ટોટલ કેટલા થશે? તો કે 9 આલ્ફા H. ઓકે મિત્રો, તો આના ઉપરથી આપણે કાર્બોકેટાઇનને સિગ્મા બોન્ડ ઉપરથી આપણે તો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે એ આપણે ફાઇન્ડ કરી શકાય. બરાબર. હવે આપણે જે ડિસ્કસ કરવાના છીએ ફ્રી રેડિકલને આપણે ડિસ્કસ કરવાના છીએ. ફ્રી રેડિકલ માટે પહેલું જે આપણે વાત કરેલી હતી સિગ્મા બોન્ડ એન્ડ કાર્બોકેટાઇન. સેકન્ડ છે આપણે એ શું લઈએ તો કે ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ માટે આપણે છે એ વાત કરીએ. ઓકે, તો આ જે ફ્રી રેડિકલ માટે જે ડિસ્કસ કરવાના છીએ એની અંદર તો ફ્રી રેડિકલની અંદર શું આવશે તો કે આપણે કોઈ એક સ્ટ્રક્ચર જોઈએ પહેલાં CH3 CH2 અને એની પાસે છે એક ઇલેક્ટ્રોન હશે. રાઈટ. જેની પેરા ઓર્બિટલ આપણે વાત કરીએ, પેરા ઓર્બિટલ છે એની અંદર એક ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલો છે કાર્બનની સાથે. બરાબર. બાકીની એક એની જે ઓર્બિટલ છે એ કેવી હશે તો કે એ ખાલી હશે, એટલે કે ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ હશે પેરા ઓર્બિટલ. રાઈટ. એટલે એની અંદર જે ફ્રી રેડિકલ છે આપણે એક જ જોવા મળશે અને જે બાજુનો કાર્બન છે કેવો જોવા મળે છે આપણે? sp3, જે આપણે આગળના સ્ટ્રક્ચરની અંદર પણ આપણે ડિસ્કસ કરેલી હતી અને જેની કન્ડિશન હતી કે આલ્ફા નંબરનો જે કાર્બન છે sp3 કન્ફિગ્યુરેશન હોવું જોઈએ. ઓકે, ચાલો હવે એની અંદર આપણે વાત કરીએ સેમ આ જ એક્ઝામ્પલ દ્વારા આપણે જે ડિસ્કસ કરેલી હતી એ જ એક્ઝામ્પલ દ્વારા આપણે આગળ વધીએ. કાર્બન ડબલ બોન્ડ CH2, અહીંયા છે બંને હાઇડ્રોજન આપણે છોડી દઈએ. અહીંથી શું થશે? ફ્રી રેડિકલ એક રિમૂવ થશે. ખબર પડી આપણે કઈ રીતના આવેલું છે? ટોટલ કાર્બનની સાથે આપણે છે 3 હાઇડ્રોજન છે એરેન્જ કરેલા છે. આમાંથી એક હાઇડ્રોજન છે શું કરશે તો કે પોતાનો ફ્રી રેડિકલ લઈ અને રિમૂવ થશે. ફ્રી રેડિકલ લઈને અને રિમૂવ થાય છે. બરાબર. અને રિમૂવ થશે ત્યારે એ શું કરશે તો કે ફ્રી રેડિકલ રિમૂવ થશે ત્યારે અહીંયા છે ડબલ બોન્ડ છે એ જનરેટ થશે. એટલે એક કન્ડિશન આપણે આ કહી શકાય. બરાબર. પછી તો કે સેકન્ડ આપણે જોઈએ તો કે એ કાર્બનની જે પોઝિશન છે એ કાર્બનની પોઝિશન આપણે ટોટલ કઈ રીતે એરેન્જ કરી શકાય તો કે નંબર ઓફ જે કાર્બનની સાથે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન છે એ કેટલી વખત રિમૂવ થશે? એક વખત આપણે વાત કરી દીધી રિમૂવ થશે. જો આ સ્ટ્રક્ચરને આપણે એરેન્જ કરીએ તો કે કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન અને CH2 આપણે શું વાત કરી? એક વખત છે આ હાઇડ્રોજન આપણે ફ્રી રેડિકલ રૂપે છે આપણે રિમૂવ કરેલો છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે જે ઉપરના કાર્બન છે એને આપણે બ્રેક કરીએ એટલે ફ્રી રેડિકલ કોણ લેશે? હાઇડ્રોજન લેશે. એ ફ્રી રેડિકલ છે હાઇડ્રોજન લેશે અને કાર્બન સાથેના જે બંને હાઇડ્રોજન છે અને અહીંયા શું બનાવશે તો કે ડબલ બોન્ડ. સેમ ત્રીજી વખત તો કે નીચેનો જે હાઇડ્રોજન છે એ શું કરશે તો કે બોન્ડ બ્રેક કરશે. આ ફ્રી રેડિકલ કોણ એક્સેપ્ટ કરશે? નીચેના હાઇડ્રોજન. બરાબર. એટલે આ રીતના આપણે છે એના 3 સ્ટ્રક્ચર આપણે જોવા મળશે. એટલે કે એના રેઝોનન્સ છે ટોટલ આપણે કેટલા જોવા મળશે? 3 રેઝોનન્સ. ઓકે, ચાલો હવે આપણે ફ્રી રેડિકલની સાપેક્ષમાં હવે આપણે ત્રીજું જોઈએ આલ્કીન. આલ્કીન અને આલ્કાઇન વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. ચાલો, આલ્કીન એટલે કે જેની અંદર છે ડબલ બોન્ડ હશે. CH3 સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH3. રાઈટ. હવે એની અંદર sp3 કાર્બન છે હોવો જોઈએ sp3. અહીંયા છે આલ્ફા કાર્બન છે આ. રાઈટ. ચાલો હવે આની અંદર આલ્ફા જે કાર્બન છે એની અંદર આલ્કીનની અંદર આપણે જે કન્ડિશન એપ્લાય કરવાના છીએ તો કે એની અંદર આ જે ટોટલ આલ્ફાની અંદર આપણે જે ડબલ બોન્ડ છે કાર્બનના, બરાબર, એનું એક્ઝામ્પલ દ્વારા આપણે કઈ રીતના દર્શાવી શકાય તો કે આ એક્ઝામ્પલ છે આપણે
અહીંયા સપોઝ કાર્બન હાઇડ્રોજન કાર્બન ડબલ બોન્ડ CH, એક આપણે હાઇડ્રોજન છે એ રિમૂવ થશે. આપણે આ જે ટોટલ નંબર ઓફ 3 છે એમાંથી આપણે 2 કાર્બન તો આપણે હાઇડ્રોજન કાર્બન સાથે દર્શાવી દીધા, અને એક હાઇડ્રોજન છે શું થશે તો કે અહીંયા જે હાઇડ્રોજન જોડાયેલો હશે એ પોતાનો ચાર્જ લઈ અને શું કરશે તો કે એ રિમૂવ થશે. બરાબર. અને જે બાજુના કાર્બન ઉપર છે એ શું કરશે તો કે ટોટલ આપણે જે CH2 આવશે અહીંયાથી આ બોન્ડ જે બ્રેક થાય છે ત્યાંથી ઇલેક્ટ્રોન શું કરશે તો કે ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ થશે. રાઈટ. એટલે આ એક્ઝામ્પલ દ્વારા આપણે છે એ દર્શાવી શકાય છે. સાથે સાથે તો કે આની અંદર જે રેઝોનન્સ છે એ રેઝોનન્સની અંદર આપણે સ્ટ્રક્ચર છે આપણે અલગ અલગ જોવા મળશે. ટોટલ અહીંયા છે 3 હાઇડ્રોજન છે જોડાયેલા છે કાર્બન સાથે, તો આના પણ રેઝોનન્સ કેટલા જોવા મળશે? 3 રેઝોનન્સ જોવા મળશે. અને કઈ રીતના થાય છે તો આપણને ખબર જ છે હવે. બરાબર. એક વખત હાઇડ્રોજન અહીંથી રિમૂવ થશે. ટોટલ સ્ટ્રક્ચર છે આપણે આ જ જોવા મળશે. સ્ટ્રક્ચર છે આપણે આ જ જોવા મળશે. પણ હાઇડ્રોજન છે એક વખત આપણે વાત કરીએ તો કે અપર સાઇડથી છે રિમૂવ થશે, એક વખત છે એ સાઇડથી, અને એક વખત છે એ લોઅર પાર્ટથી છે હાઇડ્રોજન રિમૂવ થશે. ઓકે. એટલે આ રીતના છે આપણે આલ્ફા પોઝિશન આલ્કીનની અંદર જોવા મળે છે. ઓકે. સિમ્પલી આપણે કોઈ એક એક્ઝામ્પલ દ્વારા છે આપણે એરોમેટિક રિંગ દ્વારા આપણે છે એ ફાઇન્ડ કરીએ. ઓકે. ચાલો આપણે એક એરોમેટિક રિંગ દ્વારા છે એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ છે બેન્ઝીન. આ જે કાર્બન છે એની ઉપર હાઇડ્રોજન હાઇડ્રોજન અને CH3 ગ્રુપ એટેચ થયેલું છે. બરાબર. આ જે ગ્રુપ એટેચ થયેલું છે એની અંદર આપણે જે વાત કરીએ તો એની અંદર આલ્ફા પોઝિશન આપણે છે કઈ રીતના જોવા મળશે. જો આપણે પહેલાં વાત કરીએ તો કે એની અંદર તમને જે હાઇડ્રોજન જોવા મળે છે, બરાબર, એ શું કરશે તો કે બોન્ડ બ્રેક કરી અને કાર્બનનો જે બોન્ડ છે ત્યાં રિંગને છે કાર્બન અને વચ્ચે છે બોન્ડ છે ત્યાં એ શિફ્ટ થશે. ત્યારે આ બોન્ડ બ્રેક થઈ અને શું કરશે તો કે બાજુના કાર્બન ઉપર તમને લોન પેર ઇલેક્ટ્રોન છે જનરેટ થશે. તો સ્ટ્રક્ચર છે આપણે કઈ રીતના જોવા મળશે જોઈએ મિત્રો. આ બોન્ડ છે બંને બોન્ડ ઉપર તો ઇફેક્ટ કંઈ થતી જ નથી, એને આપણે એમને દર્શાવી દીધા. હવે શું કરશે, અહીંથી હાઇડ્રોજન ઉપરથી બોન્ડ બ્રેક થાય છે. બોન્ડ બ્રેક થાય છે એટલે આ જે હાઇડ્રોજન છે એ પોતાનો ચાર્જ લેશે. ચાર્જ એટલે કે એની પાસે જે પોઝિટિવ ચાર્જ હશે પોઝિટિવ ચાર્જ લઈને પોતે શું કરશે તો કે રિમૂવ થશે. બરાબર. પોઝિટિવ ચાર્જ લઈને એ પોતે રિમૂવ થઈ જશે. તો અહીંયા જે કાર્બન સાથે શું વધશે તો કે એક હાઇડ્રોજન વધશે, અને અહીંયા જે હાઇડ્રોજન હતો પોતાનો ચાર્જ લઈને એટલે બોન્ડ બ્રેક કરશે. બોન્ડ બ્રેક કરશે અને આ કાર્બન ઉપર છે કંઈ ઇફેક્ટ થતી નથી. હવે આપણે જોઈએ શું ઇફેક્ટ થશે. જો અહીંયા આપણે નીચેના એરા દ્વારા આપણે દર્શાવેલું છે, બોન્ડ બ્રેક થશે એટલે કાર્બન પાસેનો ફ્રી રેડિકલ હશે. અહીંયા જે બોન્ડ હતો એ બોન્ડ પોતે શું થાય છે, આ બોન્ડ તો કે બ્રેક થશે. બ્રેક થશે એટલે આ કાર્બન અને આ કાર્બન પોતાના ફ્રી રેડિકલ રહેશે, એટલે કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે આ કાર્બન અને આ કાર્બન. અહીંથી જે બોન્ડ બ્રેક થશે એટલે તો શું જોવા મળશે, આ કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન જમા રહેશે, આ કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન જમા રહેશે. ઓલરેડી અહીંયા જે એક ફ્રી રેડિકલ છે તો આ બંને કાર્બન વચ્ચે શું કરશે તો કે ન્યૂ બોન્ડ છે એ જનરેટ કરશે. એટલે સી ડબલ બોન્ડ સી આપણે તમને છે અહીંયા જોવા મળશે. બરાબર. સેમ તો કે અહીંયા જે ઇલેક્ટ્રોન ડિફિશિયન્સ હશે એટલે એનો ચાર્જ કેવો આવશે અહીંયા તો કે નેગેટિવ ચાર્જ જોવા મળશે. કેવો ચાર્જ જોવા મળશે આપણે? નેગેટિવ. બરાબર. સેમ આપણે કન્ડિશન જોઈએ. ત્રીજું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો કે અહીંની અંદર આપણે છે રિંગ લીધેલી છે. રિંગની અંદર જે સ્ટ્રક્ચર આપણે લીધેલું છે સેમ આ સ્ટ્રક્ચર ઉપરથી હવે આ બોન્ડ શું કરશે તો કે બાજુના કાર્બન ઉપર એના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે. બરાબર. આ બોન્ડ ઉપર કંઈ ઇફેક્ટ થતી નથી, એ બોન્ડ આપણે એમને લખી નાખેલા છે. અહીંયા શું જોવા મળશે તો કે જે ઓલરેડી કાર્બન ઉપર આપણે ખબર છે ડબલ બોન્ડ તો છે જ, સી ડબલ બોન્ડ, અને એના હાઇડ્રોજન CH3. ઓકે. હવે તો કે એ હાઇડ્રોજન જ્યારે રિમૂવ થયેલો છે એક હાઇડ્રોજન, હવે ઇલેક્ટ્રોન છે શું કરશે તો કે ટ્રાન્સફર થશે. ચાલો અહીંયા જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે તો કઈ રીતના થશે તો કે ઓલરેડી આ બોન્ડ છે એ શિફ્ટ થઈને આપણે એના ઇલેક્ટ્રોન છે આ બાજુ છે શિફ્ટ થશે. રાઈટ. હવે તો આ ઇલેક્ટ્રોન છે એ બોન્ડ ક્યાં કરશે તો કે બાજુના કાર્બન ઉપર શિફ્ટ કરશે. બાજુના કાર્બન ઉપર શિફ્ટ કરશે તો અહીંયા શું કરશે તો કે ડબલ બોન્ડ જનરેટ થશે, અને ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ ક્યાં જનરેટ તમને જોવા મળશે તો કે એની પેરા પોઝિશન ઉપર. સેમ સ્ટ્રક્ચર આપણે દોરીએ. આ બોન્ડ ઉપર કંઈ ઇફેક્ટ થતી નથી. રાઈટ. અહીંયા જે એના લોન પેર ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે બાજુના બોન્ડ ઉપર છે એ જનરેટ થશે, અને અહીંનો જે બોન્ડ છે બ્રેક થઈને પોતાના ઇલેક્ટ્રોન ક્યાં આપશે તો કે આ કન્ડિશન ઉપર, એટલે કે નેગેટિવ ચાર્જ તમને અહીંયા જોવા મળશે. રાઈટ.
આ જે નેગેટિવ ચાર્જની અંદર આ બોન્ડ તમારો છે શિફ્ટ થશે અહીંયા ઉપર જે હતું કાર્બન CH3 અહીંયા હાઇડ્રોજન પોઝિટિવ અને H. છેલ્લે આપણે વાત કરીએ તો કે જે રીતે સ્ટ્રક્ચર આપણે જોવા મળે છે, હવે આ કોણ લેશે ઇલેક્ટ્રોન, ફર્ધર છે કાર્બન ઉપર આવી જશે. તો ટોટલ એ કાર્બન ઉપર શું જોવા મળતા હતા, તો કે આ રીતના આપણે શેનું સ્ટ્રક્ચર જોવા મળતું હતું. પણ અહીંયા જે ડબલ બોન્ડ છે એ કોણ લેશે, તો કે આ રીતના લેશે. એટલે કે એ જે ઇલેક્ટ્રોનનો જે કાર્બન છે એ કાર્બન ઉપર આપણે છે ચાર્જ જોવા મળશે. ટોટલ નંબર ઓફ વેલેન્સી છે એ કાર્બનની શું જોવા મળશે, તો કે વધારે 1 2 3 4 અને 5. આ રીતના છે તમને રેઝોનન્સ સ્ટ્રક્ચર છે તમને જોવા મળતા હશે. બરાબર. અહીંયા જે 5 છે એટલે શું કરશે, હવે આ જે હાઇડ્રોજન છે આપણે રિમૂવ થયેલો હતો એ કાર્બન ઉપર જે આ ચાર્જ એને એક્સેપ્ટ કરેલો એ ચાર્જ અને આ હાઇડ્રોજન જો ફર્ધર એની સાથે એટેચ થાય તો ન્યૂ બોન્ડ છે પાછો જનરેટ કરશે. એટલે ચાર્જ છે એ શું કરશે, તો કે ગુમાવી દેશે. બરાબર. તો ટોટલ એની જે વેલેન્સી છે એ કેટલી જોવા મળશે, તો કે 4 જ જોવા મળશે કાર્બનની. આ રીતના તમને છે સ્ટ્રક્ચર જોવા મળશે. શું મેં વાત કરી, આ જે ઇલેક્ટ્રોન હતા એ કોણ લેશે, તો કે કાર્બન. તો કાર્બન ઉપર છે એ ચાર્જ વધી જશે એટલે કે બોન્ડ છે એને વધી જશે. બરાબર. અને આની ઉપર જે પ્લસ ચાર્જ છે એ શું કરશે, તો કે એ હાઇડ્રોજન બોન્ડ બનાવશે. આ રીતના છે બોન્ડ જનરેશન જોવા મળશે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જે વાત કરેલી રાઈટ કે ફ્રી રેડિકલ આલ્કેન કે જેવા જે કમ્પાઉન્ડ છે એની અંદર છે તમને રેઝોનન્સ છે કઈ રીતના જોવા મળશે. આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે જે આગળના લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરેલી હતી આલ્ફા નંબરના જે કાર્બન, બરાબર, અગાઉના જે હમણાં ડિસ્કસ કરેલી કે જે નંબર ઓફ કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે એ આલ્ફા કાર્બન ઉપર હશે અનસેચ્યુરેટેડ સિસ્ટમની અંદર, ત્યારે આપણે વાત કરી પ્રમાણે રિવર્સ ડાયરેક્શન અંદર છે આપણે હાઇપર કોન્જ્યુગેશનની અંદર જોવા મળશે. તો કે પહેલાં આપણે વાત કરીએ એ કેવું જોવા મળશે, તો કે મિથાઇલ ગ્રુપ, પછી ઇથાઇલ ગ્રુપ, ત્યારબાદ આઇસોપ્રોપાઇલ ગ્રુપ, અને ત્યારબાદ ટર્સરી ગ્રુપ છે આપણે જોવા મળશે. બરાબર. પ્રાઇમરી એટલે કે આપણે આને કહીએ છીએ મિથાઇલ ગ્રુપ, અને આ કેવું છે ઇથાઇલ ગ્રુપ. આ બંનેને આપણે છે કેવું કહીશ, તો કે પ્રાઇમરી ગ્રુપ. આ છે સેકન્ડરી ગ્રુપ. લાસ્ટની અંદર જે જોવા મળશે એ ટર્સરી ગ્રુપ છે આપણે જોવા મળે છે. બરાબર. અને એના કારણે જે ટર્સરી ગ્રુપ આપણે જોવા મળશે એને કારણે જે છે એ શું કરશે, તો કે ટર્મિનલનો જે કાર્બન છે એ ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. બરાબર. અને એના કારણે રિલીઝ થશે તો હાઇપર કોન્જ્યુગેશન છે આપણે જોવા મળશે. સેમ જનરલ જો આપણે ઇફેક્ટ કેવી હોય, બરાબર, તો કે એની ઉપરનો જે ચાર્જ છે એ બધા ઉપર કેવો હશે, તો કે પોઝિટિવ હશે. કારણ કે એટલે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. રેઝોનન્સ ઇફેક્ટની અંદર અથવા તો જે મેસોમેરિક ઇફેક્ટની અંદર આપણે જે ઇમ્પોર્ટન્સ એનું જોયેલું હતું કે જે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે એ એલાઇલ અને કાર્બોનિયમ આયનની અંદર છે તમને સ્ટેબિલિટીના કારણે છે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ તમને જોવા મળે છે. ઓકે. આજે જે આપણે હવે ડિસ્કસ કરવાના છીએ એ ટાઈપ્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ આપણે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ટાઈપ્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન. ઓકે. ટાઈપ્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન. તો હાઇપર કોન્જ્યુગેશનને આપણે વાત કરીએ પ્રમાણે તો કે હાઇપર કોન્જ્યુગેશન છે એ આપણે ડિવાઈડ કરી દઈએ હાઇપર કોન્જ્યુગેશન. ઓકે. તો સેમ આપણે જે કન્ડિશન આપણે જે વાત કરેલી હતી કે ઇલેક્ટ્રોન જેની અંદર ડેન્સિટી હશે, બરાબર, એરોમેટિક સબ્સ્ટિટ્યુશન એલિમિનેશન રિએક્શન છે એ આપણે જોવા મળશે એની અંદર. તો કે જેમ ડેન્સિટીની આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે, બરાબર, એમ રેટ ઓફ એરોમેટિક સબ્સ્ટિટ્યુશન એલિમિનેશન રિએક્શન કેવું જોવા મળશે તમને, ઇન્ક્રીઝિંગ જોવા મળશે. રાઈટ. સામેની કન્ડિશનમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ડિક્રીઝ થશે તો એરોમેટિક સબ્સ્ટિટ્યુશન એલિમિનેશન કેવું થશે, ડિક્રીઝિંગ જોવા મળશે. એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ કઈ રીતના છે એ ઇન્ક્રીઝિંગ થશે, કઈ રીતના છે ડિક્રીઝિંગ જોવા મળે છે. એરોમેટિક રિંગ છે અહીંયા, બરાબર, કાર્બન, હાઇડ્રોજન અને અહીંયા આપણે ઉપર છે હાઇડ્રોજન દર્શાવી દઈએ. જે રીતના આપણે ઇલેક્ટ્રોન છે બ્રેક થતા હતા અને આ ચાર્જ છે એ કાર્બન એક્સેપ્ટ કરતું હતું અને બોન્ડ બ્રેક થઈને છે બાજુના કાર્બન ઉપર શિફ્ટ થતા હતા. જ્યારે ઇલેક્ટ્રોનની અંદર આપણે વાત કરીએ ડેન્સિટી
જેમ જેમ આપણે જોતા જઈએ તેમ એરોમેટિક રિંગની અંદર કઈ રીતના જોવા મળશે તો કે અહીંયા કાર્બનની સાથે છે ક્લોરીન અને ઉપર ક્લોરીન છે આપણે એટેચ કરી દઈએ, રાઈટ. હવે મોર ઇલેક્ટ્રોન નેગેટિવ કોણ છે તો કે ક્લોરીન છે, તો પોતાની ઇલેક્ટ્રોન લઈને છે શિફ્ટ થઈ જશે, તો કાર્બન પાસે શું કરશે તો કે રિંગનો જે ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરશે. અહીંયા હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન શું હતું તો કે એની પાસે ઇલેક્ટ્રોન નેગેટિવિટી હાઈ હતી, બરાબર. એટલે પોતે રિંગને શું કરશે તો કે ઇલેક્ટ્રોન આપશે. એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ ડિક્રીઝ થયેલી તમને જોવા મળશે આની અંદર, બરાબર. અને આની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ઇન્ક્રીઝ થયેલી જોવા મળશે. તો કેની અંદર જોવા મળશે એ આપણે વાત કરીએ તો કે આલ્કાઇલ ગ્રુપ CH3, ઇથાઇલ ગ્રુપ, આઇસોપ્રોપાઇલ જે ગ્રુપ છે આપણે એ જોવા મળે છે એની અંદર, બરાબર. પછી બેન્ઝાઇલ ક્લોરાઇડ CH2Cl આ રીતના છે તમને એની અંદર જોવા મળે છે, રાઈટ. જ્યારે આની અંદર કોઈ CCl એટલે કે હેલોજન કોઈ ગ્રુપ હશે, જેમ કે CF3, CCl3, CBr3, CI3, કોઈ હેલોજન ગ્રુપ ક્લોરીન ફ્લોરિન બ્રોમિન આયોડિન, રાઈટ. આ રીતના છે તમને હાઇપર કોન્જ્યુગેશનના ટાઈપ છે તમને જોવા મળે છે. તો એની અંદર જે આપણે વાત કરી પ્રમાણે કે કેલ્ક્યુલેશન છે આલ્ફા હાઇડ્રોજનનું આપણે જે વાત કરી, બરાબર. ફર્ધર આપણે જોઈએ કે ફ્રી રેડિકલની અંદર તો કે આલ્ફા નંબરના જે કાર્બન છે કાર્બોકેટાઇનની અંદર આલ્ફા નંબરના જે કાર્બન છે ટોટલ કેટલા આપણે જોવા મળે છે એ કેલ્ક્યુલેશન છે આપણે આલ્કેન આલ્કિન ફ્રી રેડિકલ કાર્બોકેટાઇનની અંદર ડિસ્કસ કરેલી છે, બરાબર. એના અંદરના છે વધારે આપણે છે સ્ટ્રક્ચર આપણે વધારે આની અંદર લેતા નથી, જેટલા આપણે જોઈએ એટલા સ્ટ્રક્ચર છે એની અંદર આપણે લઈ શકાય, બરાબર. એરોમેટિક રિંગના પણ તમે સ્ટ્રક્ચર લઈ શકો છો. અહીંયા જે આપણે વાત કરી લાસ્ટની અંદર ટાઈપ્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન, બરાબર. ટાઈપ્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન તો કે એની અંદર કોન્જ્યુગેશનની અંદર તો કે આ જે ઇફેક્ટ છે જનરેટ કઈ રીતના થાય છે તો કે પ્લસ એચ ઇફેક્ટ અને માઇનસ એચ ઇફેક્ટ છે જનરેટ થતી હોય છે, બરાબર. પ્લસ એચ અને માઇનસ એચ છે એ તમારે છે એ વધારે ડિસ્કસ કરવાની અંદર જરૂર નથી, બરાબર. તો ટાઈપ્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન સિમ્પલી આપણે જે આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી એ ટાઈપ્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન વિશે આપણે ડિસ્કસ કરેલી, ઓકે. તો આજના લેક્ચરની અંદર આપણે થર્ડ ઇફેક્ટ જોઈ કે જે પરમેનન્ટ ઇફેક્ટ હતી, બરાબર, એ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ. ઓકે મિત્રો, થેન્ક યુ.